કેવા છો તમે? નાની નાની વાતોમાં રોવડાવી દો છો. અને તમે નાની નાની વાતોમાં હસાવી દો છો. તમે બેસો, હું તમારા માટે જમવાની વ્યવસ્થા કરું છું. પણ મૂર્તિ ઉપાડીને આખા ગામમાં ક્યાં ફરશો? ઉભા રહો. આ ગોળનું પાણી બનાવી રાખ્યું છે, લો પી લો. એની કાંઈ જરૂર નથી મામી. રાત્રે તમે અંદર નથી જઈ શકતા, પણ જમવાનું તો બહાર આવી શકે ને. વામન, દીકરા અમારે નથી જમવું. હું તમને મારા સમ આપીશ. હો, ચલો જટ જમી લો. पनवेलाल उठो हो उभा था। पनवेलाल તમને ખબર છે બાર બહેનાએ કાળો કેર વર્તાવ્યો છે, નરસિંહનું જીવવું હરામ કરી નાખ્યું છે. બિચારો નરસિંહ આખો દિવસ મૂર્તિ લઈને ફર્યો, થાક્યો પાક્યો બિચારો બે ઘડી કોળિયો ખાવા બેસી ગયો ને ત્યાં બેનાએ એની થાળી ફેંકી દીધી. તે બિચારી માણેકે તો કઈ ખાધું જ નથી, એટલે એને પણ ફેર આવે છે. શું બનેલા, તમને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? લો તો પછી હું મારા દીકરાના સમ ખાઈને કહું છું. એ વામન, અહીંયા મારા દીકરા વામનના સમ. હું જે કંઈ પણ કહું છું એ સાચું કહું છું. મારા દીકરા વામનના સમ. એ ગધેડા, હવે તું જ તારા ફુવાને વિશ્વાસ અપાવ. હા બસ હા બસ જા બેટા, જા તું હવે જા. અરે બનેવેલા, તમે ક્યાં સુધી આમ ખાટલે ચોટ્યા રહેશો? અરે ત્યાં તમારા ભાઈની હાલત ભિખારી કરતા ખરાબ કરી નાખી છે બેને. અને નરસિંહ કેટલું કરે છે તમારા માટે. અરે તમારી પણ કઈ ફરજ છે કે નહીં? પનવીલાલ, તમારી જગ્યાએ જો હું હોત ને, પછી ભલે ને મારું આખું શરીર ખોટું કેમ ના પડી ગયો હોત, હું બહાર જઈને મારા ભાઈને બચાવી લેત. ના, હું સમજી ગયો. તમને તમારા ભાઈની કઈ પડી જ નથી પડી. નરસિંહ, મને દોકડા આપ. આમની સારવાર માટે નરસિંહ મને દોકડા આપ. મારે મોટા વૈદ્યને તેડાવવા છે. ભાભી, અત્યારે આમની પાસે દોકડા નથી. મૂંગી મર.
વાર કહ્યું છે કે અમારી વચ્ચે નહીં બોલવાનું? નરસિંહ, મને દોકડા આપ. તારી પાસે દોકડા ના હોય તો જા પેઢી પર જા અને લઈ આવ. હામે તારા મોટા ભાઈ જ્યાં સુધી સાજા ના થાય ત્યાં સુધી પેઢીની જવાબદારી તારી જ છે ને. જા જઈને દોકડા લઈ આવ. ભાભીમાં મને માફ કરજો, હું દોકડા નહીં લાવી શકું. મારી પાસે ગીરવે મૂકવા માટે કંઈ જ નથી. તારી પાસે ગીરવે મૂકવા માટે છે. શું? તારી સૌથી વાલી માણેક.